नमस्कार, हिंदुस्तान की धरोहर अखबाરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલી ઉર્દુ શાળાથી રોહિતવાસ તરફના 5 લાખના ખર્ચે બનનારા નાણાંનું નવનિયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન કરાયું હોવાના સમાચાર સામે આવ્યા અને સમાચાર પર આજે મારે ચર્ચા કરવી છે કે જે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે વિકાસના કાર્યોને વેગ આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં જે વેજલપુર ગામ છે એ વેજલપુર ગામમાં આવેલી ઉર્દુ શાળાથી રોહિતવાસ તરફ જતા એક રસ્તો પડે છે ને આ રસ્તા પર સ્થાનિકોની જે લાંબા સમયની માંગણીઓને ધ્યાને લઈને અંદાજે ₹5 લાખના ખર્ચે નવનિર્માણ પામનારા નાણાંનું ખાતમુહૂર્ત વિધિપૂર્વક સંપન્ન થયું છે ને આ ખાતમુહૂર્ત વિધિ નવનિયુક્ત જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે એ પ્રમુખના વરદ હસ્તે કરવામાં આવી હતી। રસ્તાની એક બાજુ આવેલી ઉર્દુ શાળામાં અંદાજિત 1000 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આ નાણાંની સુવિધા ન હોવાના કારણે આ વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। વરસાદી માહોલમાં રસ્તા પર પાણી ભરાઈ જતા હતા અને જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પણ ભારે પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો। આ નાણાંનું કામ પૂર્ણ થયા બાદ ભોયવાડા, રોહિતવાસ અને જોડિયાકુવા સહિતના વિસ્તારોના લોકોની અવરજવરમાં મોટી રાહત મળશે। વરસાદી દિવસોમાં પાણી ભરાવાના કારણે સર્જાતી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને સ્થાનિક રહેવાસીઓમાં સરળતાથી અવરજવર કરવામાં સગવડતા મળી રહે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સભ્યો અને સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચોમાસા દરમિયાન કે સામાન્ય દિવસોમાં આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી અવરજવરમાં ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી। આ મુશ્કેલીઓનો હવે કાયમી ઉકેલ આવશે। આ વિકાસના જે કાર્ય બદલ સ્થાનિક જે રહીશો છે આ રહીશોએ અને રોહિતવાસના જે લોકો છે, જે નાગરિકો છે એ નાગરિકોએ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખશ્રી તેમજ સ્થાનિક વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। પરંતુ હજુ પણ સવાલ એનો એ જ અકબંધ છે અને એ જ સવાલ ઊભો થાય છે કે ખાતમુહૂર્ત તો સંપન્ન થયું, પણ આ નાણું સમયસર સંપન્ન થશે કે કેમ? વેજલપુરમાં અગાઉ જેવી તે 5 વર્ષ પૂર્વે ઉર્દુ શાળાથી રોહિતવાસ તરફ જતા નાણાંનું ખાતમુહૂર્ત પણ કરાયું, બાંધકામ પણ થયું, પણ એ બાંધકામ એટલું નકામું હતું કે કોન્ટ્રાક્ટરની આળસ અને તંત્રના મેળાપીપણાના કારણે કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું અને જેના કારણે એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો। શું 2026માં પણ જે નાણાંનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેનું કામ સટીક, પાકા પાયે અને સમયસર પૂર્ણ થશે કે કેમ? રોડ રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ મળશે કે અગાઉ 5 વર્ષમાં જે લાલિયાવાડી ચાલી હતી તે જ ચાલુ રહેશે? તેવા અનેકો સવાલ જનતામાં ચર્ચાઈ રહ્યા છે। તેથી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખને હિન્દુસ્તાન કી ધરોહર ન્યૂઝ ચેનલના માધ્યમથી એ સંદેશ આપવો છે કે ગંદકી અને રોડ રસ્તા જેવા મૂળભૂત સુવિધાઓથી વેજલપુરની જે જનતા છે એ ત્રાહિમામ પોકારી ઉઠેલી છે અને વેજલપુરની જનતાએ તમારા થકી જ તેમને સુવિધાઓ મળશે એ તમારા પર વિશ્વાસ અને ભરોસો મૂકીને તમને ખોબે ખોબા વોટ આપ્યા છે। વોટ આપવામાં, મતદાન આપવામાં કોઈ કંજુસાઈ કરી નથી। તે મતદાનનું સન્માન જળવાઈ રહે તે દિશામાં તમે કામ કરશો તો જનતા હંમેશા તમારા કામોને યાદ રાખશે તેવી ચર્ચાઓ લોકોમાં સેવાઈ રહી છે। માટે અમે પણ ઈચ્છીએ છીએ કે વેજલપુરમાં જે કામ ચાલુ થયા છે એ કામ સંપૂર્ણ થાય અને લોકોમાં એક નવી આશાઓ તમારી સાથે જોડાય। તે માટે જનતાએ તમારા પર જે રાખેલો ભરોસો છે એ ભરોસા પર સંપૂર્ણ ઉતરશો, તેમાં કોઈ બેમત નથી। નવા ન્યૂઝની અપડેટ સાથે ફરી મળીશું, પણ તમે હિન્દુસ્તાન કી ધરોહર ન્યૂઝ ચેનલ પર જો નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તેમજ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।